આપણું આ શાક તૈયાર. મિક્સ ચટપટું ચવાણાનું શાક રેડી. ને તમારા માટે કંઈક ને કંઈક નવું વાનગી આપણે લઈ આવીએ છીએ અને ઘણી બધી રેસીપી હજી બાકી છે, એ પણ આવવાની છે. તો આજે જોઈએ. આને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો, પરોઠા સાથે પણ ખાઈ શકો છો, અને સાથે બ્રેડ હોય તો બ્રેડ સાથે પણ તમે એન્જોય માણી શકો છો. મિત્રો, આની પહેલાં તો આપણે જોશે ટમેટા, ડુંગળી, મરચાં, આદુ, લસણ, લીમડો, કોથમીર, લીંબુ છે, લાલ મરચાં છે સૂકા, અને તમાલપત્ર છે. સાથે આપણા બધા મસાલા છે અને ગોપાલના તીખા મીઠા મિક્સ ચવાણું આપણે 2 પેકેટ લીધા છે. તો આ બધી વસ્તુ આપણે આની અંદર એડ કરશું. આજે આપણું ચવાણાનું શાક બની ગયું છે, ચટપટા ચવાણાનું શાક. સાથે છે ગરમા ગરમ પરોઠા, મને મનગમતા કેળા અને છાશ છે, અને આપણું મસ્ત મજાનું ચટપટું ચવાણાનું શાક. તો ટેસ્ટિંગ કરીએ અને તમને કહીએ કેવું બન્યું છે. ફટાફટ બની જાય એ આપણું આ ચવાણાનું શાક છે. સિંગ ભજીયા છે, પછી કાજુ ગાંઠિયા છે, એ પણ આપણે બનાવશું શોર્ટ ટાઈમમાં. પનીરનું શાક છે, કાજુ પનીર કઈ રીતના બને છે એ પણ આપણે બનાવશું. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. રાજ ગોહિલ વ્લોગ્સમાં સ્વાગત છે તમારું, અને ઘરની રસોઈમાં પણ સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ચટપટા ચવાણાનું શાક. કઈ રીતના બને છે આજે બધી આપણે એની પ્રોસેસ જોશું. અને આપણે જે ઘણા બધા તમે બધાએ પ્રેમ આપ્યો છે, જેમ કે પાટણ ગામના પ્રખ્યાત એવા સિંગ ભજીયાનું શાક, એ ખૂબ વાયરલ થયો છે. અને આ વિડીયો પણ તમે એવો જ બનવાનો છે. જોતા રહ્યો આગળ, કેટલી પ્રોસેસ જોશે, કઈ વસ્તુ જોશે, તમને ટોટલી માહિતી આપું છું. જય માતાજી. મિત્રો, આની પહેલાં તો આપણે જોશે ટમેટા, ડુંગળી, મરચાં, આદુ, લસણ, લીમડો, કોથમીર, લીંબુ છે, લાલ મરચાં છે સૂકા, અને તમાલપત્ર છે. સાથે આપણા બધા મસાલા છે અને ગોપાલના તીખા મીઠા મિક્સ ચવાણું આપણે 2 પેકેટ લીધા છે. તો આ બધી વસ્તુ આપણે આની અંદર એડ કરશું. પહેલાં તો મિત્રો આપણે કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે નાખશું તેલ. મિત્રો, આપણું તેલ આવી ગયું છે. હવે આપણે આની અંદર નાખશું રાઈ, પછી આવશે હિંગ, લાલ મરચાં અને તમાલપત્ર. પછી એની અંદર આપણે નાખશું કટિંગ કરેલી ડુંગળી. ડુંગળી નાખ્યા બાદ હવે આ છે લસણ, પછી આવશે આદુ. આદુ લસણ નાખ્યા બાદ હવે આવશે મરચાં. બધું આપણે એક મિક્સ કરી નાખશું. મિત્રો, આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આની ઉપર નાખીએ આપણે ટમેટા. ને 1 મિનિટ સુધી સાતળવા દેવાનું છે. મિત્રો, આપણા ડુંગળી ટમેટા સતરાઈ ગયા છે. હવે આપણે નાખશું હળદર, પછી નાખશું આપણે 1 ચમચી ધાણા જીરું, જેટલું તીખું ખાઈ શકતા હોય એટલું મરચું. આપણે તો તીખું ખાઈ એટલે માપે મેળે નાખવાનું, કારણ કે ચવાણું પણ તીખું હશે એના માટે. અને હવે નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું. પછી આને એક પ્રોપર મિક્સ કરી નાખશું. આપણે મસાલા ભરી ના જાય એટલે આપણે 1 ગ્લાસ અંદર પાણી એડ કરશું. આપણે 1 ગ્લાસ પાણી ઉમેરશું, મસાલા આપણા ભરી ના જાય એના માટે. મિત્રો, આ ચવાણું છે આપણું ખાટું મીઠું, અને થોડુંક આપણે આની અંદર એડ કરશું લીંબુનો રસ. એટલે ચટપટું શાક થશે, મજા આવશે. તીખું મીઠું ચવાણું છે, આપણે 3 પેકેટ તોડ્યા છે. પછી આને ચવાણાને આની અંદર આપણે એડ કરશું. જ્યારે બધું ઉભરું આવી જાય તે પછી આપણે આને ચવાણાને એડ કરશું. આની અંદર થોડોક આપણે મહાલક્ષ્મીનો ગરમ મસાલો એ પણ એડ કરવાના છીએ. મિત્રો, આપણી ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે આની અંદર નાખશું
આપણે જે મિક્સ ચવાણું લીધું હતું એ આપણે આની અંદર એડ કરશું. અચ્છા, આપણું ચવાણું અને એકવાર ઉપર આવી જાય પછી ગેસને આપણે બંધ કરી દેવાનો છે. ચવાણું પ્રોપર આપણે મિક્સ કરી દઈએ. અને બહુ જાજી વાર નથી પકાવવાનું, બસ હવે આપણે કરી નાખીએ ગેસ બંધ. આપણું આ શાક તૈયાર. મિક્સ ચટપટું ચવાણાનું શાક રેડી. ઉપરથી આપણે શણગાર, કોથમરીનો શણગાર. મિત્રો, મેં તો આજે ચટપટા ચવાણાનું શાક બનાવી નાખ્યું છે. તમે પણ ઘરે બનાવજો, કઈ રીતના બને છે કોમેન્ટ જરૂરથી કરજો. ને તમારા માટે કંઈક ને કંઈક નવું વાનગી આપણે લઈ આવીએ છીએ અને ઘણી બધી રેસીપી હજી બાકી છે, એ પણ આવવાની છે. તો આજે જોઈએ. આને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો, પરોઠા સાથે પણ ખાઈ શકો છો, અને સાથે બ્રેડ હોય તો બ્રેડ સાથે પણ તમે એન્જોય માણી શકો છો. તો જોઈએ હવે આનો ટેસ્ટ કેવો છે. તમે પણ ઘરે બનાવજો ચટપટા ચવાણાનું મિક્સ શાક. ચાલો, આજે આપણું ચવાણાનું શાક બની ગયું છે, ચટપટા ચવાણાનું શાક. સાથે છે ગરમા ગરમ પરોઠા, મને મનગમતા કૈડા અને છાશ છે, અને આપણું મસ્ત મજાનું ચટપટું ચવાણાનું શાક. તો ટેસ્ટિંગ કરીએ અને તમને કહીએ કેવું બન્યું છે. મિત્રો, ગરમા ગરમ પરોઠા અને મિક્સ ચવાણાનું શાક આપણે અત્યારે બનાવ્યું છે અને આપણે એનું ટેસ્ટિંગ કરીએ. કારણ કે ઇન્સ્ટન્ટ બની જાય આપણા ચવાણાનું શાક. સેમ પ્રોસેસ છે સિંગ ભજીયાના શાકમાં આપણે જે રીતના બનાવ્યું હતું એ રીતે જ છે. ડુંગળી ટમેટા બધું સોતરીને એક ઉતરું આવી જાય એ પછી ચવાણું એડ કરવાનું છે. આપણે ચવાણું લીધું હતું ખાટું મીઠું અને સ્પાઇસી, એટલે શાક બન્યું છે ખાટું મીઠું અને તીખું. ઘરે તમે બનાવી નાખજો, ફટાફટ બની જાય. એ આપણું આ ચવાણાનું શાક છે, સિંગ ભજીયા છે, પછી કાજુ ગાંઠિયા છે, એ પણ આપણે બનાવશું શોર્ટ ટાઈમમાં. પનીરનું શાક છે, કાજુ પનીર કઈ રીતના બને છે એ પણ આપણે બનાવશું. આજનું શાક તો મને ખૂબ ભાવ્યું છે. તમે વળી પછી એમ કહેશો કે રાજભાઈ તમે જ બનાવો છો ને તમે જ વખાણ કરો છો, એના કરતાં તમે ટ્રાય કરજો. મેં કઈ કઈ વસ્તુ નાખી છે સેમ પ્રોસેસ કરજો, એટલે તમને પણ મજા આવશે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. ઠંડી ઠંડી છાશ પીલા, કારણ કે ઉનાળો છે અત્યારે, એટલે ઠંડી ઠંડી છાશની મોજ કરીએ છીએ. અને મને ભાવતા એવા કેળા. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.